મુખ્યમંત્રી પુષ્કર ધામીએ જાગેશ્વર ધામ ખાતે કર્યા દર્શન। રાજ્યની સમૃદ્ધિ માટે કરાઈ પ્રાર્થના। મુખ્યમંત્રી માનસખડ મિશન અંતર્ગત વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું। ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પ્રસિદ્ધ જાગેશ્વર ધામની મુલાકાત લીધી હતી। અલ્મોડા જિલ્લામાં સ્થિત આ પૌરાણિક તીર્થ સ્થળ પર પહોંચીને મુખ્યમંત્રીએ વિધિવત પૂજા અર્ચના કરી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। તેમણે રાજ્યની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। મુખ્યમંત્રી ધામી ખટીમાંથી હેલિકોપ્ટર દ્વારા ગુરુડાબાંજ હેલિપેડ પર પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ સડક માર્ગે જાગેશ્વર ધામ જવા રવાના થયા હતા। મંદિર પરિસરમાં પહોંચતા જ પદાધિકારીઓ અને પૂજારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું। મુખ્યમંત્રીએ જાગેશ્વર ધામના મુખ્ય મંદિરમાં રુદ્રાભિષેક સહિત અન્ય ધાર્મિક અનુષ્ઠાનોમાં ભાગ લીધો હતો। આ ધાર્મિક મુલાકાતની સાથે જ મુખ્યમંત્રી રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી માનસખડ મંદિર માલા મિશન યોજના અંતર્ગત ચાલી રહેલા કાર્યોની સમીક્ષા પણ કરી હતી। તેમણે જાગેશ્વર ધામ પરિસરમાં પ્રસ્તાવિત વિકાસ કાર્યનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને તીર્થયાત્રીઓની સુવિધાઓ વિકસિત કરવા અંગે જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા।